ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બીએમએસના કાર્યકરો જોડાયા હતા. ભારતીય મજદૂર સંઘ બીએમએસ દ્વારા યોજાયેલા દ્વિવાર્ષિક અખિલ ભારતીય અધિવેશન કામદારોને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. તે અનુસંધાને સંઘ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર મારફતે ભારતના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં સંઘે દેશના તમામ ક્ષેત્રના કામદારો માટે શ્રમ કાયદાનું સર્વત્ર અને કડક અમલીકરણ કરવાની માંગણી કરી છે. ઉપરાંત ઔદ્યોગિક સંબંધિત સંહિતા 2020 અને વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કામકાજની પરિસ્થિતિ સંહિતા 2020નો અસરકારક અમલ કરી કામદારોના હિતની રક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ સાથે જ લઘુત્તમ પેન્શન 1000માંથી વધારી 7500 કરવાની તેમજ મોંઘવારી રાહત આપવાની માંગ કરી છે. સદર કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ ભરૂચના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, મારું નામ અંબાલાલ મંગલાલ ચૌહાણ, પરિષદ નાગરિક પરિષદમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી છે. હાલમાં ફેબ્રુઆરીમાં 6, 7, 8 જગન્નાથપુરી ખાતે અમારું 21મી રાષ્ટ્રીય અધિવેશન મળેલું. એમાં અમે નક્કી કર્યું છે કે અમે જે બજેટ પહેલા સરકાર સાથે જે વાતચીત કરેલી અને એની અંદર અમારું જે કંઈ અમે માંગણીઓ કરેલી એનું કોઈ પણ પરિણામ અમને બજેટમાં ન દેખાતા અમારી રાષ્ટ્રીય કાર્યકરણીએ સમગ્ર દેશની અંદર જિલ્લા કક્ષાએ તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ એક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ તરફથી આજરોજ 25મી તારીખે સાંજના 4 કલાકે અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવાના છે, જે એમના મારફત માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમારા જે લેબર મિનિસ્ટર છે માનવીયાજી સાહેબ, એમને આવેદનપત્ર અમે કલેક્ટરશ્રી દ્વારા ત્યાં મોકલવાના છે. અમારી મુખ્ય માગણીઓ છે કે ભાઈ આશા વર્કરની બેનો છે, આંગણવાડીની બેનો છે, મધ્યાહન ભોજનની બેનો છે, એમને કેટલાય વર્ષથી જે પગાર વધારે મળવો જોઈએ એ મળતો નથી. ગુજરાતની અંદર હાઈકોર્ટનું જે ડિસિઝન આવેલું એનો પણ સરકાર અમલ કરતી નથી. અને જે સિનિયર સિટીઝન લોકો છે જેને અત્યારે માત્ર 1000 રૂપિયા લઘુત્તમ પેન્શન મળે છે, એ પેન્શન માટે પણ અમે 7500ની માગણી કરેલી છે. છેવટે અમે એવું પણ કીધેલું કે તમે 5000 રૂપિયા આપશો તો પણ ચાલશે અને દર 6 મહિને મોંઘવારી જેમ જેમ વધે એમ તેમ એમાં પણ વધારો કરશો એવી અમારી અપેક્ષા હતી. પણ સરકાર એ અમારી આ કોઈ પણ વાત સાંભળી નથી. એના ના છૂટકે અમારે આ કાર્યક્રમ આપવો પડે છે. જો આ કાર્યક્રમની અસર નહીં થાય તો ના છૂટકે અમે જલદ કાર્યક્રમ આપીશું. અસ્તુ, ભારત માતા કી જય.